વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં આવતા શબ્દની સ્પષ્ટતા શ્રવણ કરશું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં કહે છે કે રાધિકાએ સહિત એવા જ શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, અને તે ધ્યાન કરતા મૂર્તિ રુદાને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણના ધ્યાનની વાત કરેલી છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી શંકા થાય કે ભગવાન સ્વામિનારાયણે એકાકી શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનની વાત કેમ ન કરી અને રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનની વાત કેમ કરી? જો આવી શંકા થાય તો એ શંકાનો ઉત્તર ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ ઇત્યાદિ કે બહુ સુંદર આપેલો છે. ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ ઇત્યાદિ આપ્તજનો એવું કહે છે કે જે પણ કોઈક ભગવત ભક્ત રાધિકાજી વગર કેવલ શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરે છે, એ આરાધના ભગવાન ક્યારેય પણ માન્ય રાખતા નથી. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં એવું કહેલું છે કે રાધિકાએ સહિત એવા જ શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. આ સંદર્ભમાં પુરાણોના તથા આગમોના પ્રમાણો અવલોકન કરવા યોગ્ય છે, જેથી આપણે ભગવાન સ્વામિનારાયણના આ વચનોની દ્રઢતા થશે. જેમ કે બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે રાધયા સહિતો દેવ પૂજ્યતે નતુ કેવલઃ શક્તિહીનો યથા દેવ નિષ્ફલો ભવતી ધ્રુવમ રાધા વિહીનયા ભક્ત્યા કૃષ્ણો ન પ્રિયતે ક્વચિત તસ્માદ રાધા સમાયુક્તા ભક્તિ કાર્ય મુમુક્ષુભિ. અર્થાત કે રાધાજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ પૂજનીય ઉપાસનીય છે, એકલા નહીં. શક્તિ વિના દેવ નિશ્ચિત રીતે નિષ્ફળ ફળ આપે છે. રાધા વિના કરેલી કૃષ્ણ ભક્તિ કદી ભગવાનને પ્રિય નથી થતી. તેથી મુક્તિ ઈચ્છનારાએ રાધા સહિત ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એ જ બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે આત્મા કૃષ્ણસ્ય રાધા સ્યાદ રાધયા હૃદયમ હરિહિ અન્યોન્ય વિયોગે તુ ન સિદ્ધિર ન ફલપ્રદા. અર્થાત કે રાધા કૃષ્ણ માં જે રાધા જે છે એ શ્રી કૃષ્ણની આત્મા છે અને હરિ રાધાનું હૃદય છે. બંનેના વિયોગમાં ન સિદ્ધિ મળે છે ન ફળ મળે છે. પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે રાધા વિમુખ ભક્તિસ્તુ ન દદાતિ હરિપ્રિયમ ન મુક્તિમ જનયેત તુચ્છા દુઃખમેવ પ્રસૂયતે. અર્થાત કે રાધાથી વિમુખ ભક્તિ હરિને ક્યારેય પણ પ્રિય નથી. તે ન મુક્તિ આપે છે પરંતુ માત્ર દુઃખ જ ઉત્પન્ન કરે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે
કે રાધાહીનમ હરિમ યસ્તુ ભજતે મૂઢ માનસ ન તસ્ય તપસામ સિદ્ધિર ન ચ ભક્તે ફલમ ભવેત. અર્થાત કે જે મૂર્ખ મનવાળો રાધા વિના કેવલ શ્રી હરિની ભક્તિ કરે છે એને ન તપસ્યાથી સિદ્ધિ મળે છે કે ન ભક્તિનું ફળ મળે છે. આ પ્રમાણે સ્કંદ પુરાણની અંદર કહેલું છે. નારદ પંચરાત્ર ક્રિયાપાદમાં દેવર્ષિ નારદ કહે છે કે અલક્ષ્મી કે ન કર્તવ્યા નારાયણસ્ય પૂજનમ યત કૃતમ વિધિહીનમ સ્યાત અધોગતિ ફલમ ભવેત. અર્થાત કે લક્ષ્મી વિના નારાયણનું પૂજન ન કરવું જોઈએ. વિધિહીન પૂજન અધોગતિનું ફળ આપે છે. પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુધન્ય સંહિતાના 5મા અધ્યાયમાં અહિર્બુધન્ય કહે છે કે શક્તિમ વિના હરે પૂજા ન શાસ્ત્ર સંમતા ક્વચિત સાચા પૂર્ણા ભવેત પૂજા પતનાયૈવ કારણમ. અર્થાત કે શક્તિ વિના હરિની પૂજા કદી શાસ્ત્ર સંમત નથી. એવી પૂજા અપૂર્ણ છે અને પતનનું કારણ બને છે. પદ્મ પુરાણની પાદમ સંહિતા ઉત્તર પાદ 2 અધ્યાયમાં કહેલું છે કે શ્રી વિહાય જગન્નાથમ યો અર્ચયેત ભક્તિમાનપી સ દુર્ગતિમ સમાપ્નોતિ શાસ્ત્રજ્ઞાલંગ નાત ધ્રુવમ. અર્થાત કે જે ભક્ત પણ લક્ષ્મીજીનો ત્યાગ કરી જગન્નાથ ભગવાનની પૂજા કરે છે તે શાસ્ત્ર આજ્ઞા ભંગથી નિશ્ચિતપણે દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી કૃત પુરાણ તથા દેવર્ષિ નારદ કૃત પંચરાત્ર આગમના અવલોકનથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે પણ કોઈક વ્યક્તિ રાધાજી કે લક્ષ્મીજી વગર કેવલ શ્રી હરિની ઉપાસના કરે છે એની એ ઉપાસના ક્યારેય પણ એને ફલ આપનારી નથી, પરંતુ એ તો ભગવાન શ્રી હરિના દ્વેષનો પાત્ર થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ એઓએ જે શાસ્ત્રોમાં લખેલું છે એ વાતનો જેને વિશ્વાસ નથી એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ નાસ્તિક છે અને મહાપાપિષ્ટ છે. અને દેવર્ષિ નારદ તથા ભગવાન વેદવ્યાસજી એ પંચરાત્ર આગમ અને પુરાણોની અંદર એવું કહે છે કે લક્ષ્મીજી અથવા તો રાધાજી વગર જો ભગવાન શ્રી હરિની આરાધના કરવામાં આવે તો એ આરાધના ક્યારેય પણ ફલીભૂત થતી નથી. વધારે તો શું કહેવું, જે લોકો રાધાજી અને લક્ષ્મીજીનો ત્યાગ કરી કેવલ શ્રી હરિની આરાધના કરે છે એ લોકોની એ આરાધના ભગવાન શ્રી હરિ તો માન્ય નથી જ કરતા, પરંતુ દેહાંતે એ લોકો ઘોર નરકની અંદર જાય છે. જેમ કે નારદ પંચરાત્રમાં કહેલું છે કે યો મૂઢ કૃષ્ણમેવૈકમ રાધાહીનમ ચ પૂજયેત સ એવ નરકમ યાતિ યાવશ્ચંદ્રાર્ક દિવાકરો. અર્થાત કે જે મૂર્ખ મનુષ્ય રાધા રહિત માત્ર એકલા શ્રી કૃષ્ણની જ પૂજા કરે છે, એમની જ આરાધના કરે છે, તે ત્યાં સુધી નરકમાં વાસ કરે છે જ્યાં સુધી આકાશમાં ચંદ્ર અને સૂર્ય રહે છે. દેવી ભાગવતના 9મા સ્કંદમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે શક્તિહીનમ તુ યો વિષ્ણુમ પૂજયેત મતિ વિભ્રમાત સ ગચ્છેન નરકમ ઘોરમ રોગાર્તો જાયતે નરહ. અર્થાત કે જે વ્યક્તિ બુદ્ધિ બ્રહ્મને કારણે રાધા લક્ષ્મી વગર કેવલ વિષ્ણુની જ આરાધના કરે છે તે ઘોર નરકમાં જાય છે અને પૃથ્વી પર રોગી થઈને પછી જન્મ લે છે. આ પ્રમાણે કેવલ શ્રી હરિની આરાધના કરવાથી આટલો મોટો અપરાધ થઈ જાય છે કે કૃષ્ણ દીક્ષામ ગુરોહ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચ ઉર્ધ્વપુંડમ લલાતાદો દ્વિજાદિભિ.
અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠની વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે. આ શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે માલાદ્વય ધારણે કો હેતુર ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપોપાસકત્વ સૂચનાર્થમ ઇત્યવ અવગમ્યતામ. અર્થાત કે કોઈ કહેશે કે કંઠમાં બેવડી માળા પહેરવાનું કેમ કહ્યું છે, તો તેનો પ્રત્યુત્તર એ જ છે કે શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ એવું જણાવવા માટે બેવડી માળા એટલે કે કંઠી ધારણ કરવાની કહી છે. આ પ્રમાણે અહીં સદગુરુ સતાનંદ સ્વામીએ કંઠમાં બેવડી માળા કેમ ધારણ કરવી તેની સ્પષ્ટતા આ ટીકાની અંદર કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા સંપ્રદાયમાં યુગલ સ્વરૂપની ઉપાસના છે, એટલે માટે આપણે કંઠમાં બેવડી કંઠી ધારણ કરીએ છીએ. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ ગધડા અંત્યના 16મા વચનામૃતમાં તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે, તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. કેવલ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આપણે પતિવ્રતાની ભક્તિ કરવાનું કહેલું છે. ને આ વખતે તો આપણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ તો કેવલ શ્રી હરિના રૂપમાં જ પ્રાપ્ત થયા છે, પરંતુ રાધિકાજી એમની સાથે કે લક્ષ્મીજી એમની સાથે ન હતા. અને તમે અગાડી એવું કહી ગયા કે જે કેવલ ભગવાન શ્રી હરિની જ આરાધના કરે છે એની આરાધના ભગવાન શ્રી હરિ માન્ય નથી કરતા, તો તેનું શું? તો એનો ઉત્તર પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં બહુ સુંદર આપેલો. જેમ કે શિક્ષાપત્રીના 111મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એતે રાધા દયો ભક્તા તસ્ય સ્યુહુ પાર્શ્વતઃ ક્વચિત ક્વચિત તદ અંગે અતિ સ્નેહાત સતુ જ્ઞેય તદૈકલહ. અર્થાત કે એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. ગધડા અંત્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે ભગવાનના અવતાર 2 રૂપે થાય છે, રાજા રૂપે અને સાધુ રૂપે, એ વાત કહેલી છે. તો એમાં જ્યારે રાજા રૂપે ભગવાન શ્રી હરિ જ્યારે આ ધરાતલ પર પધારતા હોય તે વખતે રાધાજી અને લક્ષ્મીજી એમની સાથે હોય અને દરેક મુમુક્ષુઓને એ પોતાના દર્શન આપતા હોય છે. પરંતુ જ્યારે ભગવાન શ્રી હરિ સાધુ રૂપમાં પધારતા હોય ત્યારે રાધાજી અને લક્ષ્મીજી એ ભગવાન શ્રી હરિના શ્રી અંગમાં લીન થયા હોય છે અને ચિહ્ન રૂપે વિરાજમાન હોય છે. ભગવાન શ્રી હરિના વક્ષસ્થળ પર પણ શ્રી વત્સનું ચિહ્ન હતું. તો ભગવત ભક્તએ એવી ભાવના કરવી કે આ વખતે સાધુ રૂપમાં અમને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પ્રાપ્ત થયા છે
અને લક્ષ્મીજી અને રાધાજી એમના સ્વરૂપની અંદર લીન છે, એમના વક્ષસ્થળ પર શ્રીવત્સના ચિહ્ન રૂપે વિરાજમાન છે, તો અમે ભગવાન શ્રી હરિના યુગલ સ્વરૂપની જ ઉપાસના કરીએ છીએ. જો આ પ્રમાણેની ભાવનાથી તમે ભગવાન શ્રી હરિની આરાધના કરશો તો એ પણ યુગલ સ્વરૂપની જ આરાધના કહેવાશે. અને આ પ્રમાણે કરવાથી પતિવ્રતાનો ધર્મ ક્યારેય પણ ભંગ થશે નહીં. વધારે તો શું કહેવું, પદ્મપુરાણના પાતાલ ખંડના 82મા અધ્યાયના 82 અને 83મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરને કહે છે કે સકૃદાવામ પ્રપન્નોય ઉપાસ્તે ત્યક્તસાધનઃ ગોપી ભાવેન દેવેશ સ મામેતિ ન ચેતરઃ સકૃદાવામ પ્રપન્નોવા મત્પ્રિયામ એකිકામૃત સેવતે अनन्य भावेन स मामेति न संशयः. अर्थात कि जो मनुष्य हम दोनों की यानी राधा और कृष्ण की शरणागति एक बार करके हम दोनों की उपासना गोपी भाव से करता है वह मुझको निश्चित रूप से प्राप्त करता है, दूसरा कोई नहीं. अथवा एक बार शरणागति करके केवल मेरी प्रिया राधा की ही उपासना करता है और उनकी अनन्य भाव से सेवा करता है, वह निश्चित रूप से मुझको प्राप्त करता है. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જે મારી અને રાધાજીની શરણાગતિ કરી ગોપી ભાવથી મારી ઉપાસના કરે છે એ મારી પ્રાપ્તિ કરે છે. અથવા કેવલ અમારા બંનેવની શરણાગતિ કરી કેવલ રાધાજીની અનન્ય ભાવથી સેવા કરે છે, ઉપાસના કરે છે, એ પણ દેહાંતે મારા ધામની જ પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ઉપાસના યુગલ સ્વરૂપની જ કરવાની છે, પરંતુ એકાકી શ્રી કૃષ્ણની ઉપાસના નથી કરવાની. અથવા તો એકાકી રાધિકાજીની ઉપાસના કરે તો કઈ વાંધો નથી, એ ઉપાસના કરનારો દેહાંતે ભગવાનના ધામમાં જાય છે, પરંતુ એકાકી ભગવાનની ઉપાસના ક્યારેય પણ નથી કરવાની. આ વાત એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શંકરને પદ્મપુરાણની અંદર કહેલી છે. એટલે એકાકી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના ક્યારેય પણ ન થાય, રાધા સહિત જ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થઈ શકે છે. પરંતુ ભગવાને એટલી છૂટ આપેલી છે કે કેવલ એકાકી રાધાજીની જો ઉપાસના કરવામાં આવે ને તો એ ઉપાસક દેહાંતે મારા ધામની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે ભક્તો પદ્મપુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરને કહે છે. આ પ્રમાણેની સ્થિતિ હોવાથી ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં રાધા સહિત શ્રી કૃષ્ણની ઉપાસના ધ્યાન કરવાની આજ્ઞા આપેલી છે. આ વચનામૃતનું રહસ્ય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.